સરગમ આ બધું તારા પર ના લે. આની સજા તને ભારે પડશે. તારો ગુસ્સો વ્યાજબી છે, પણ અત્યારે તારે તારા ગુસ્સા પર કંટ્રોલ કરવો પડશે. સરગમ આ લોકોને પોલીસ જોઈ લેશે. સરગમ પ્લીઝ શાંત થઈ જા, પ્લીઝ શાંત થઈ જા. હું હમણાં જ પોલીસને ફોન કરું છું. શાંત થઈ જા સરગમ, શાંત. हेलो हेलो पुलिस स्टेशन અહીંયા અમુક ગુંડા આવ્યા છે. તમે જલ્દી અહીંયા આવી જાઓ, જલ્દી. દીદી ત્વરિત રૂપને બહુ જ દુખાવો થઈ રહ્યો છે. અત્યારે આ બધું ચોટ પહેલાને હોસ્પિટલ લઈ જવી પડશે. સરગમ પોલીસ આવી જ રહી છે. એ આ લોકોને જોઈ લેશે. આપણે રૂપને સાચવીએ. રૂપ સંભાળીને. શું થયું? કઈ ખબર પડી? મમ્મી ક્યાં છે? લજ્જાઓની કંઈ જ ખબર નથી પડતી. ના એમને ફોન કરી શકાય છે, ના એમના સુધી પહોંચી શકાય છે. હવે કરવું તો કરવું શું? મને એમની બહુ ચિંતા થઈ રહી છે. ક્યાં હશે? મોટી બા, તમે ચૂપ રહો. આ બધું જે પણ થયું છે ને તમારા કારણે જ થયું છે. અને મમ્મી જ્યાં પણ ગઈ હશે ને તમારા કારણે જ ગઈ હશે. જ્યારથી આવ્યા છો ત્યારથી મમ્મીને ટેન્શન જ આપો છો, સ્ટ્રેસ જ આપો છો. પરી એવું નથી. મમ્મી શું કહેવા માંગે છે એકવાર વાત તો સાંભળ એમની. મારે એક પણ વાત નથી સાંભળવી. તમે અહીંયાથી ચાલ્યા જાઓ. પરી, ગુસ્સા પર થોડો કંટ્રોલ રાખ. અરે પેલા સાંભળી તો લે એમની વાત કે શું કહેવા માંગે છે. મોટી બાપ, મેં ગઈકાલે રાત્રે લજ્જાબેનને તમારી સાથે જોયા હતા. તમે લજ્જાબેનને લઈને ક્યાંક જઈ રહ્યા હતા. હા, હું લજ્જા વહુને મંદિરે લઈને ગઈ હતી. મંદિર? હા ચિરાગ, લજ્જા વહુ કાલે બહુ ઉચાટમાં હતા. એમનું મન અશાંત હતું. તો મેં એમને કહ્યું કે જો તમારે મનની શાંતિ મેળવવી હોય તો ભગવાનના શરણે જવું જોઈએ. તો એ મારી પાસે આવ્યા અને અમે બંને મંદિરે ગયા. પછી પછી શું થયું હતું મોટી બા? કઈ યાદ છે મોટી બા? પછી રાત્રે પછીનું કંઈ યાદ નથી આવી રહ્યું મને. આમની હાલત વધારે ક્રિટિકલ થતી જાય છે. તાત્કાલિક ઇન્જેક્શનની વ્યવસ્થા કરો. ઓકે મેમ. રૂપ, ક્યાં દુખે છે તને? મને જગ્યા બતાવી શકીશ? અહીંયા દુખે છે? અહીંયા? મેમ રૂપના પેટમાં જ ઘા વાગ્યો છે, એટલે એની પ્રેગ્નન્સી જોખમમાં છે. બહુ તકલીફ ભર્યું છે આ બધું. આ બધામાં બાળક અને માને બચાવવું અઘરું છે. જીવ તો બંનેમાંથી કોઈ એકનો બચી શકે એમ છે. હેવી ડોઝ આપીને રૂપનો જીવ બચાવી શકાશે, પણ એમાં બેબી બચી નહીં શકે. મારે સરગમ અને ધ્વનિ સાથે વાત કરવી પડશે. આમને તાત્કાલિક ઓટીમાં શિફ્ટ કરો. ઓકે મેમ. ડોક્ટર શું થયું છે? રૂપ ઠીક તો છે ને? શું થયું? તમે બહુ ટેન્શનમાં લાગો છો. બધું ઠીક છે ને? રૂપ ઓકે છે, પણ એની પ્રેગ્નન્સી ખૂબ જ ક્રિટિકલ થઈ ગઈ છે. એટલે
બહુ ઓછા ચાન્સ છે કે બંને બચી શકે. શું? હા, હું મારો પૂરો પ્રયત્ન કરીશ. પરિણામ કંઈ પણ આવી શકે છે. એટલે જો પરિસ્થિતિ એવી છે, અથવા તો માને બચાવી શકીએ અથવા તો બાળકને. શું વિચારો છો ચિરાગભાઈ? કંઈ નહીં, હું ઓફિસ જઉં છું. ચિરાગભાઈ, મારે તમારી સાથે વાત કરવી છે. ફરી આ બધું છોડ, વિચારીને આપણે કંઈ જ નથી બદલી શકવાના. ચિરાગભાઈ, એવું કંઈક જરૂર થયું છે જે મોટીબા ભૂલી ગયા છે. છેલ્લે મમ્મી મોટીબા સાથે વાત કરવા ગયા હતા અને પછી એમની સાથે મંદિર ગયા હતા. એની પછી કોઈ એમને નથી જોઈ. મને લાગે છે કે મમ્મી ક્યાંક જતી રહી છે અને મોટી બાને યાદ નથી. હા, મોટીબા કહે છે કે મમ્મી એમની સાથે વાત કરવા આવ્યા હતા અને પછી એ લોકો મંદિર ગયા હતા. એવું બની શકે કે ત્યાં કંઈક થયું હોય અને મોટીબાને યાદ ના હોય. બની શકે. મોટી બા જો બાપુજીને ભૂલી શકતા હોય તો પછી મમ્મીને ભૂલી જ શકે છે. મને પાક્કું યાદ છે કે લજ્જા બહુ ઘરે પણ આવ્યા જ હતા. એ મારી સાથે જ હતા. પણ હવે આ લોકોને કેવી રીતે વિશ્વાસ અપાવું? મારી બીમારીના કારણે આજે મારા ઉપર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. લજ્જા બહુ છે તો છે ક્યાં? જો સરગમ, આ સમયમાં ખૂબ જ હિંમત રાખવી પડશે. આપણે જેટલું ધારીએ છીએ એટલું પણ સહેલું નથી. પણ નિર્ણય તો લેવો પડશે ને. બોલો, શું નિર્ણય લેવો છે? તમે કોને બચાવવા માંગો છો? બાળકને કે રૂપને? બોલો જલ્દી. ધ્વનિ, આ વિચારવાનો સમય નથી. બોલો, શું કરવું છે? આ એક એવો નિર્ણય છે કે તમારે લેવો જ પડશે. મા અને બાળકમાંથી કોઈ એક જ બચી શકશે. બાળકને બચાવો. રૂપ તો એક પારકી સ્ત્રી છે ને, તો એના માટે શું કામ વિચારવા? જો બીજું કોઈ હોત તો આવું જ કહેતું કે માં નહીં પણ બાળકને બચાવો. પણ જે છોકરીએ બાળક માટે આટલા વ્રત કર્યા, આટલી બાધા રાખી, આટલી માનતા માની, એના વિશે હું આવું કેવી રીતે ભૂલી શકું? બોલવાનું તો શું, વિચારી પણ ના શકું. એક માં તરીકે, એક માણસ તરીકે, અને ખાસ કરીને તો એક સ્ત્રી તરીકે. જો કોઈ સ્વાર્થી વ્યક્તિ હોત ને તો આવી પરિસ્થિતિમાં એવું જ કહેતું કે માં નહીં, બાળકને બચાવો. પણ ડોક્ટર, અમે એમાં નથી. અમારા માટે જે જીવ આવવાનો છે એના કરતા જે જીવે છે ને વધારે અગત્યની છે. એટલે પ્લીઝ પ્લીઝ તમે રૂપને બચાવી લો. તમે ગમે તેમ કરીને રૂપને બચાવી લો. પ્લીઝ ડોક્ટર, પ્લીઝ ડોક્ટર. સરગમ,